ભાવનગર શહેરમાં વન વિભાગમાં એસીએફ રહેલા શૈલેષ ખાંભલાની પત્ની અને બાળકોની હત્યાના કેસમાં તેની ધરપકડ કરાયા બાદ પોલીસ દ્વારા હવે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। ભાવનગરના ડીવાયએસપી આર સિંઘાલે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ખાસ એસઆઈટીની રચના કરવામાં આવી હતી। પોલીસે 1500 પાનાની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી છે। આ સાથે ડીએસપીએ ખાસ પીપી માટેની પણ રજૂઆત કરી છે। શૈલેષ ખાંભલાને કડક સજા થાય તે માટેના પોલીસ પ્રયત્નશીલ છે। કેસ જે છે તેની ગંભીરતાને ધ્યાને લઈ માનનીય એસપી સાહેબ નીતેશ પાંડે સાહેબ દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવેલી, જેમાં ડીવાયએસપી તથા પીઆઈ શ્રી કુરેશી, એલસીબી પીએસઆઈ શ્રી ઝાલા અને રાઇટરો અને ડી સ્ટાફને રાખી અને સજ્જડ પુરાવા આ જે શૈલેષ ખાંભલા વિરુદ્ધ મેળવવામાં આવે તે અનુસંધાને આશરે 1500 જેટલા પુરાવા અને પાનાઓનું આજે ચાર્જશીટ કરવામાં આવેલું છે। અને આ જે કેસ જે છે તેમાં આરોપી શૈલેષ ખાંભલાને સજા થાય તે અનુસંધાને સ્પેશિયલ પીપીની જે છે એની બી માંગણી માનનીય એસપી સાહેબ દ્વારા કરવામાં આવેલા છે।